જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 5 અને 6 આના વિશે વિગતવાર અભ્યાસ કરી ગયા હતા. બરાબર. હવે પ્રશ્ન નંબર 7થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 7નું વિધાન આ રીતનું છે. 7 નંબરના પ્રશ્નનું વિધાન છે અષ્ટકનો નિયમ અથવા રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ. ઇલોક લખાઈ ગયું. ઇલેક્ટ્રોનીયવાદ જણાવો. વાદ એટલે અહીંયા સિદ્ધાંત. જોજો આ પ્રશ્ન આટલો પૂછાય ને તો 100માંથી 100 વિદ્યાર્થી લખી નાખે જવાબ. પણ આ પાછળથી પૂછી નાખે ને તો કશું ખબર જ નહીં પડતી શું લખવાનું. તો કશું જ નથી. ઇલેક્ટ્રોનીયવાદ, રાસાયણિક બંધ ક્યારે બને, બરાબર, ઇલેક્ટ્રોનની કેવી અવસ્થામાં રાસાયણિક બંધ બને એ જ લખવાનું છે. તો અષ્ટકનો નિયમ પતી ગયું. બોલો. તો સંયોજનના અણુમાં આવેલા જુદા જુદા પરમાણુઓની સંયોજકતા કક્ષામાં જુદા જુદા પરમાણુઓ એકબીજાની સંયોજકતા કક્ષામાં બોલો ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી દ્વારા એકબીજાની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી દ્વારા ઇલેક્ટ્રોન અષ્ટક રચના અષ્ટક ખોટું લખાયું, અષ્ટક રચના ધારણ કરે છે. બસ પતી ગયો નિયમ. ખાલી જણાવવાનો જ છે કમ્પ્લેટ. તો આટલું લખવાનું છે. પણ જો અષ્ટકનો નિયમ પૂછાય ને તો લખી નાખે બધાય. પણ રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાત પૂછાય ને તો પતી ગયું, વાર્તા પૂરી, કોઈની યાદ જ ના આવે. પણ એનું અર્થઘટન કરો ને, રાસાયણિક બંધનો ઇલેક્ટ્રોનીય વાત એટલે કે રાસાયણિક બંધ બને ત્યારે ઇલેક્ટ્રોનમાં શું થાય, આટલું જ વિચારવાનું. શું થાય? અષ્ટક રચના પૂર્ણ થાય. તો એ હવે આવડી જશે. ઓકે, ચલો. એના પછી તો 8મો પ્રશ્ન બોર્ડ કોરું કરીને જ લખીશ કારણ કે પ્રશ્ન લાંબો છે. તો પ્રશ્ન નંબર 8 કોસેલ અભિગમ અનુસાર આયનીય બંધની રચનાને અસર કરતા પરિબળો સમજાવો. ચલો બોલો. આ પ્રશ્નનો જવાબ આપણે ગોખવો ના હોય તો જવાબ કઈ રીતે વિચારીશું? તો અહીંથી જવાબ મળે. આ શબ્દનું અર્થઘટન કરો. બોલો. આયનીય બંધની રચનાને અસર કરતા પરિબળો એટલે આપણે વિચારવું પડે કે આયનીય બંધ સરળતાથી ક્યારે બને, મુશ્કેલીથી ક્યારે બને. બોલો, વિચારો. તો પહેલું પરિબળ કયું હશે? તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા. જેટલા ધનાયન ઋણાયન સરળતાથી બને એટલો આયનીય બંધ સરળતાથી બને. ચલો, પહેલું ખબર પડી. અહીંથી જવાબ મેળવીએ છીએ. જોજો, આપણે આને કંઈ લેવા દેવા જ નથી. એ તો કોસેલ અભિગમ અનુસાર આયનીય બંધ કેવી રીતના બને છે આપણે સમજી ગયા. પણ હવે આયનીય બંધની રચનાને અસર કરતા પરિબળો. તો આયનીય બંધ એટલે શું એટલું વિચારવાનું છે. તો આયનીય બંધ એટલે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા બંધને
બરોબર. હવે આપલે દ્વારા બનતો બંધ એટલે જે ઇલેક્ટ્રોન આપે એ ધન આયન બને અને જે મેળવે એટલે કે લે એ ઋણ આયન બને. તો જેટલો તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન સરળતાથી બનશે એટલા આયનીય બંધ સરળતાથી બનશે. ચલો, બીજું પરિબળ કયું હોઈ શકે? બીજું પરિબળ કયું હોઈ શકે? તો ધારો કે બે પરમાણુ છે, એને પ્લસ બનાવ્યો, Cl એ Cl માઇનસ બનાવ્યો, પણ હવે જ્યારે અણુનું નિર્માણ થાય ત્યારે બધા Na પ્લસ જોડે જોડે ગોઠવાય અને બધા Cl માઇનસ જોડે ગોઠવાય તો શું આમની વચ્ચે બંધ બને ખરો? ના બને. કેમ ના બને? તો આ લોકોનું અપાકર્ષણ એમને દૂર ભગાડશે. આ લોકોનું અપાકર્ષણ એમને દૂર ભગાડશે. તો બીજું પરિબળ થાય, બોલો બીજું પરિબળ શું થશે? તો આયનીય બંધમાં એટલે કે સ્ફટિક રચનામાં ધન આયનો અને ઋણ આયનોની, તો સ્ફટિક રચનામાં ધન આયનો અને ઋણ આયનોની ગોઠવણી. બોલો કમ્પ્લેટ. તો આ બે પરિબળો અસર કરે. હવે આપણે 1 બાય 1 સમજાવીએ. ચલો, તો હવે અહીંયા આપણે 11મા ધોરણના ત્રીજા પાઠનું નોલેજ. તો જો તો પહેલા મુદ્દામાં ધન આયન બનવાની સરળતાનો આધાર. બોલો, ધન આયન બનવાની સરળતાનો આધાર. જોજો ભાઈ, હું પેમ્પલેટ પ્રમાણે નથી લખતો, પેમ્પલેટ પ્રમાણે તમારે લખવાનું છે. કેમ? માર્ક્સ મેળવવાના છે. મારે મારી રીતે સમજાવવાનું છે કે જેથી તમને પેમ્પલેટ પ્રમાણે એકદમ ઇઝીલી આવડી જાય. પેલું સીધું ગોખ્યું કહેવાય. બોલો, હવે વિચારો તો સરળતા તો ધન આયન સરળતાથી ક્યારે બને? ધન આયન સરળતાથી ક્યારે બને વિચારો તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એવા તત્વો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી ધન આયન બનાવે. 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એટલે એમની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? તો અહીંયા 1, 2 કે 3 એવી રીતે નહીં લખવાનું. આપણે એને ઉર્જાના સંદર્ભમાં, જ્યારે સરળતાની વાત આવતી હોય, અસર કરતા પરિબળો આવતા હોય કોઈ પણ જગ્યાએ કેમિસ્ટ્રીમાં, ત્યારે ઉર્જાના સંદર્ભમાં સમજૂતી આપવી પડે. તો આપણને ખબર છે કે ધન આયન સરળતાથી ક્યારે બને? તો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં એટલે ધન આયન સરળતાથી બને. પણ 1, 2 કે 3 હોય એટલે કઈ ઉર્જા ઓછી થાય? તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. તો એનો આધાર શેની ઉપર છે? તત્વના પરમાણુની આયનીકરણ એન્થાલ્પી. ચલો, અહીંયા હું મુદ્દા જ લખું છું. તો બોલો, પહેલા મુદ્દામાં તમે શું લખશો? તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનવાની સરળતાનો આધાર તત્વના પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ઉપર રહેલો છે. નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા એટલે કે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે એવા તત્વના પરમાણુ સરળતાથી ધન આયન બનાવે છે. બોલો, એ જ પ્રમાણે બીજો મુદ્દો. હવે ઋણ આયન બનવાની સરળતાનો આધાર શેની ઉપર છે? બોલો, તો ઋણ આયન ક્યારે બનાવે કોઈ પણ તત્વ? તો જ્યારે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય. હવે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એમની વૃત્તિ કેવી હોય? ઇલેક્ટ્રોન મેળવવા માટે कुछ पाने के लिए कुछ खोना पड़ता है. तो અહીંયા ઇલેક્ટ્રોન મેળવવા માટે એમને ઉર્જા ગુમાવવી પડશે. એ ઉર્જાને તત્વના પરમાણુની, બોલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કહેવાય. કમ્પ્લીટ. તો બોલો, પહેલા બે મુદ્દા સમજૂતીમાં આપણે પરિબળો જણાવ્યા, હવે સમજાવીએ છીએ. તો પહેલા મુદ્દાના બે મુદ્દા થઈ ગયા. બોલો ફરીથી. તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનવાની સરળતાનો આધાર જે તે તત્વના પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ઉપર રહેલો છે અને જે તત્વોની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય તેવા તત્વો સરળતાથી ધન આયન બનાવે છે. એના બીજો મુદ્દો, તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બનવાની સરળતાનો આધાર તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ઉપર હોય છે અને જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય એવા પરમાણુઓ સરળતાથી ઋણ આયન બનાવે છે. હવે ધ્યાન રાખજો અહીંયા. તો હવે આની અંદરથી બોલો, આયનીકરણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કોઈ પણ તત્વના પરમાણુનું આયનીકરણ કરવું હોય તો એને ઉર્જા આપવી પડે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના અનુસાર ઉષ્મા શોષક અથવા ઉષ્માક્ષેપક હોઈ શકે છે.
બરોબર, ઉષ્મા શોષક પણ હોય, ઉષ્માક્ષેપક પણ હોઈ શકે છે. તો આવી પરિસ્થિતિમાં શું થશે બોલો, કેવા બે તત્વો ભેગા થાય? આ તો ઠીક છે, આ તો ફિક્સ જ છે, ઉષ્મા શોષક જ છે. તો સામે કેવું તત્વ આવવું જોઈએ કે જેથી કરીને આ પ્રક્રિયા સરળતાથી થાય? તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ઉષ્મા, એટલે કે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય. પ્રાપ્તિની પ્રક્રિયાઓ અહીંયા મેં એન્થાલ્પી લખી ના, એ તો બરોબર છે, પ્રક્રિયા જ આવશે. તત્વની ઇલેક્ટ્રોન રચના અનુસાર ઉષ્મા શોષક અથવા ઉષ્મા ક્ષેપક હોઈ શકે. તો આ ઉષ્મા શોષક છે, તો સામે ઉષ્મા ક્ષેપક, અને આથી હવે લખી શકાય, આથી બોલો શું થાય? આવા બે તત્વો ભેગા થાય તો તેમની વચ્ચે ઉષ્માના આંતરિક વિનિમય દ્વારા સરળતાથી ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. આથી સરળતાથી અનુક્રમે ધન આયન અને ઋણ આયન બને છે. તો આખું વાક્ય મેં અહીંયા અધૂરું લખ્યું છે તમારા પેમ્પલેટ પ્રમાણે. તો જે તત્વની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય, જોજો, જે તત્વની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી, કારણ કે ઉષ્મા શોષકમાં આપણે ઉષ્મા આપવાની છે, તો જેટલી ઉષ્મા ઓછી આપવી પડે એટલી પ્રક્રિયા ઝડપથી થાય. એવી રીતે ક્ષેપકમાં તો જેટલી ઉર્જા વધારે મુક્ત થાય એટલી પ્રક્રિયા ઝડપથી થાય. તો અહીંયા આપણે એવું લખીશું કે કયા બે તત્વો વચ્ચે સરળતાથી આયનીય બંધ બનશે? તો જેની એક તત્વની આયનીકરણ એન્થાલ્પી નીચી, જ્યારે બીજાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ઊંચી હોય, તો એવી પરિસ્થિતિમાં ઊંચી ઋણ હોય, એટલે કે આ વધુ ઉર્જા મુક્ત કરે, સામે આ સરળતાથી ઉર્જા મેળવે અને સરળતાથી ધન અને ઋણાયન બનાવે. તો એમની વચ્ચે તો જોજો, હવે હું ટેક્સ્ટ બુક મુજબ જઉં છું. તો વળી આયનીકરણ પ્રક્રિયા આટલેથી ચાલુ થાય છે. ભાઈ, આ મેં મારી રીતે સમજૂતી આપી, હવે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજૂતી આપું. તો આયનીકરણ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય છે. ચોપડીની ભૂલ છે, એ ઉષ્મા શોષક અથવા ક્ષેપક હોઈ શકે છે. અને એમાંથી ઉષ્મા ક્ષેપક, હવે જોજો આપણે એ પ્રમાણે, તો આથી ઓછી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ધરાવતા તત્વોમાં આંતરિક ઉર્જાના વિનિમય દ્વારા ઇલેક્ટ્રોનની આપ-લે સરળતાથી થાય છે. તેથી આવા તત્વો સરળતાથી આયનીય બંધ બનાવે છે. દાખલા તરીકે બોલો, આયનીકરણ એન્થાલ્પી ઓછી ક્યારે હોય? કોની હોય? તો સમૂહ એકના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધુ ઋણ છે. આથી સમૂહ 1 અને સમૂહ 17ના તત્વો સરળતાથી આયનીય બંધ બનાવે છે. પતી ગયું. ચલો, તો આપણે પહેલાની સમજૂતી આપી, હવે બીજાની વાત કરીએ. બોલો, મેં એની સમજૂતી તમને ઓલરેડી આપી દીધી છે, પણ ફરીથી તોય પણ. તો આયનીય સંયોજનોમાં સ્ફટિક રચનામાં ધનાયનો અને ઋણાયનો વચ્ચે પ્રવર્તતા કુલંબિક આકર્ષણ બળના કારણે તે નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી, મેં તમને હમણાં કહ્યું હતું કે Na+ બધા આ રીતે ગોઠવાય અને Cl- એક સમૂહ બનાવે, તો ખાલી આ બે જોડાશે, આને આ દૂર ભગાડશે, આને આ દૂર ભગાડશે, આને આ દૂર, આને દૂર, તો ત્યાં બંધ બનશે નહીં. તો એવી પરિસ્થિતિમાં એમની ગોઠવણી કેવી રીતે થશે? તો એમની ગોઠવણી આ રીતે થશે: Na+, Cl-, Na+, Cl-, અહીંયા Cl-, Na+, Cl-, Na+, પછી પાછું Na+, Cl-, Na+, Cl-, એટલે કે જો એક ઋણ વીજભાર બે ધન વીજભાર તરફ આકર્ષાય, એક ધન વીજભાર ત્રણ વીજભાર, એટલે સોરી 3ને હજુ ચોથો અહીંયા ગણવાનો જ, આપણે ત્રિપરિમાણમાં વિચારીએ છીએ, બરોબર? જોઈ લો ભાઈ, આ સવર્ગ સહસંયોજક બંધ નથી હો, આ ખાલી આકર્ષણની દિશા છે. ધન હંમેશા ઋણને આકર્ષે, એ યાદ રાખજો. આ તીર દોર્યું, હવે હું તીર નહીં દોરું ખાલી. તો આ રીતે નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી ધારણ કરે છે. અને આ નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી, બોલો, જેટલી મજબૂત હશે એનો મતલબ કે એમાં ઇલેક્ટ્રોનની આપ-લે સરળતાથી થઈ છે. તો એ ત્રિપરિમાણીય ગોઠવણીને તોડવા માટે જે ઉર્જા જોઈએ એ ઉર્જાને કહેવાય લેટિસ ઉર્જા. આને લેટિસ કહેવાય. લેટિસ એટલે જાળી રચના. તો આ જાળી રચનાને તોડો, બોલો,
આપણા મમ્મી માટલી લેવા જાય, હવે શિયાળો પતે ને પછી ઉનાળો આવે એટલે મમ્મી જોજો આપણા ઘરમાં ભલે ફ્રીજ હોય પણ આપણે ગુજરાતીઓ માટલીના પાણીથી ટેવાયેલા છીએ. એમાં કોરી માટલીની જે પેલી સુગંધ આવે પાણીની તો એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્વર્ગનું સુખ જેવું છે. તો મમ્મી માટલી લેવા જાય તો એ ટકોરો મારીને ચેક કરે છે. કેમ? તો ટકોરો મારવાથી ખબર પડે કે એમાં રણકાર જો છેક સુધી આવે તેનો મતલબ વચ્ચે ક્યાંય તિરાડ નથી અને એવી માટલી મજબૂત હોય. તો ટકોરો જો બોધો અવાજ આવે તેનો મતલબ ફૂટેલી. હવે જે મજબૂત હોય એમાં બંધન મજબૂત હોય તેને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. બંધ નિર્બળ હોય તો સહેલાઈથી તૂટી જાય. તો એવી પરિસ્થિતિમાં આની લેટીસ ઉર્જા જેટલી વધારે એટલા બંધ મજબૂત, એનો મતલબ કે બંધ એટલા સરળતાથી બન્યા છે. તો બીજું અસર કરતા પરિબળ લઈએ ધન આયનો અને ઋણાયનોની ગોઠવણીમાં, તો આયનીય સંયોજનોમાં સ્ફટિક રચનામાં ધન આયનો અને ઋણાયનો વચ્ચે પ્રબળ કુલંબિક આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે, જેના કારણે તે ત્રિપરિમાણીય રચના રચે છે, જેને સ્ફટિક રચના અથવા તો સ્ફટિક બંધારણ કહે છે. તો અહીંયા પહેલું સ્ફટિક રચના અથવા તો સ્ફટિક બંધારણની વ્યાખ્યા આપી. હવે 1 મોલ ઘન અવસ્થા ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થમાંથી, જોજો 1 મોલ ઘન અવસ્થા ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થમાંથી ધન આયનો બરાબર વાયુરૂપ ઘટક આયનોને, એમાં રહેલા આ વાયુરૂપ ઘટક આયનોને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને, અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી અથવા તો જરૂરી ઉર્જાને સ્ફટિક લેટીસ ઉર્જા અથવા તો લેટાઈસ ઉર્જા કહે છે. અને જેમ આ લેટાઈસ ઉર્જાનું મૂલ્ય વધારે, જેમ આ લેટાઈસ આને તોડીને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા વધારે, એનો મતલબ કે આ બંધ મજબૂત, એનો મતલબ કે બંધ સરળતાથી બન્યો છે. બરાબર? એમ આયનીય બંધ સરળતાથી બને છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડની લેટીસ ઉર્જા -788 કિલો જૂલ પર મોલ છે. બરાબર? ઉર્જા હવે ત્યાં માઇનસ નથી, એ યાદ રાખજો, એ પ્લસ છે. ખાલી ઉર્જા પછી મેં ડેશ કરેલો છે. કે શું કર્યું છે? ડેશ કર્યો છે. તો 788 કિલો જૂલ પર મોલ છે. અને આટલી ઊંચી ઉર્જા છે, એટલે કે 1 મોલ સોડિયમ ક્લોરાઇડમાંથી વાયુરૂપ સોડિયમ આયનો અને ક્લોરિન આયનોને છૂટા પાડવા માટે આપણે 788 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે છે. એનો મતલબ NaCl બહુ સ્થાયી સંયોજન છે. એનો મતલબ NaClમાં રહેલા Na+ અને Cl- વચ્ચેનું બંધન, એટલે કે આયનીય બંધ ખૂબ જ પ્રબળ છે. બોલો, કમ્પ્લીટ. ચલો, તો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 9 લઈશું. હવે જો 9મા પ્રશ્નનો આધાર 5મા પાઠમાં છે, એટલે કે હજુ તો આપણે ચોથો ભણીએ છીએ, પણ અમુક વખતે આવું આપણે ભણવું પડે. એ વખતે ફરી આવશે એટલે હું સમજાવીશ. બરાબર? તો પ્રશ્ન નંબર 9નું ટાઇટલ લખીને પછી બાકીની ચર્ચાઓ કરીએ. તો પ્રશ્ન નંબર 9 છે, લેટીસ એન્થાલ્પીની વ્યાખ્યા આપી બોર્ન હેબર ચક્રની મદદથી NaCl સ્ફટિકની લેટીસ એન્થાલ્પીની ગણતરી સમજાવો. આવો પ્રશ્ન છે. તો બોલો, વ્યાખ્યા આપણે હાલ લખી ગયા છીએ. 1 મોલ બરાબર સ્ફટિકમય ઘન સંયોજનોમાંથી. તો પહેલી વ્યાખ્યા તો હું લખતો નથી, તમારે ખાલી હું બોલું છું, સાંભળી લેવાની છે. આગળ આવી ગઈ છે, ચલો લખી નાખું. 1 મોલ સ્ફટિકમય આયનીય ઘન સંયોજનોમાંથી વાયુરૂપ આયનોને અનંત અંતરે દૂર કરવા માટે જરૂરી ઉર્જાને લેટીસ એન્થાલ્પી કહે છે. બરોબર? જરૂરી ઉર્જાને
વાયુરૂપ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે, એટલે જો અનંત અંતરે દૂર કરીએ તો જ, નહીંતર પાછા એકબીજા સાથે જોડાઈને શું બની જશે? ઘન. એટલે અનંત અંતરે દૂર કરીએ તો જ એ વાયુરૂપમાં રૂપાંતરિત થાય. બોલો, હવે આ ઉર્જાને લેટીસ ઉર્જા કહે છે. હવે ધ્યાન અહીંયા રાખજો, હું ફરીથી આકૃતિ દોરું છું. Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ, અહીંયા લઈ લો Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ. આપણે આટલું વિચારીએ. બોલો, અહીંયા આ બંનેની વચ્ચે શું થતું હશે? આકર્ષણ. તો હું પહેલાં આકર્ષણ દોરી કાઢું. જોજો, આકર્ષણને તૂટક રેખાથી દોરું છું, કારણ કે આકર્ષણ કરતાં અપાકર્ષણ વધારે પ્રભાવી હોય. યાદ રાખજો, તમે ભણી ગયા છો 5, 6, 7માં. ચુંબકત્વની સાચી કસોટી શું? આકર્ષણ કે અપાકર્ષણ? તો અપાકર્ષણ. તમને આપેલો કોઈ પણ ટુકડો ચુંબક છે એ સાબિત કરવું હોય તો એના માટે શું કરવું પડે? બીજા ચુંબકની સામે એને લઈ જવાનું, એના દિશાઓ બદલીને ચેક કરવાનું. જો દરેક વખતે આકર્ષાતો હોય તો એ ટુકડો ચુંબક નથી, પણ કોઈ એક દિશામાંથી અપાકર્ષાય તો એનો મતલબ એ ચુંબક છે. તો અપાકર્ષણ વધારે પ્રભાવી હોય છે. હવે જોજો, હજુ પણ બોલો, આ શું થશે? આકર્ષણ, 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 આકર્ષણ થશે. એવી રીતે આકર્ષણ, બોલો, અહીંથી આમ જશે. એવી રીતે આ આકર્ષણ, બોલો, એવી રીતે આ આકર્ષણ. જો હવે આમ બધું વિચારશો ને તો આખી આકર્ષણ, આ બધા આકર્ષણ. હવે હું અપાકર્ષણ લઉં. બોલો, આ બેની વચ્ચે શું થાય? અપાકર્ષણ, 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 અપાકર્ષણ. બોલો, એવી રીતે આ બેની વચ્ચે શું થાય? અપાકર્ષણ. એવી રીતે આ બેની વચ્ચે અપાકર્ષણ. એવી રીતે આ તો આવી ગયું છે, આ આવી ગયું છે. તો જુઓ તમે શું થયું? તો કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થમાં આકર્ષણ અને અપાકર્ષણ બળો બંને પ્રવર્તતા હોય, અને એ બળો જ્યાં સંતુલિત થાય એટલા અંતરે આ ધનાયન અને ઋણાયન ગોઠવાયેલા હોય, અને એ વખતે એમની વચ્ચેના અંતરને તે બે પરમાણુ વચ્ચે બનતા બંધની બંધ લંબાઈ કહે છે. જોજો, એક નવી વ્યાખ્યા મળી. એ વખતના એ સંતુલિત અંતરને શું કહે છે? બંધ લંબાઈ. પણ હવે આ વસ્તુ હાલ આપણે નથી ભણવાની, આ તો મેં ખાલી તમને સમજાવી. આપણે તો બોર્ન હેબર ચક્ર. બોલો, હવે મારે ધારો કે આ એને અહીંથી છૂટો કરવો છે. બોલો, શું કરવું પડશે? કેટલા બળો તોડવા પડશે? 1-2 બળ તોડવાથી આ તૂટી જશે? બોલો, તો આકર્ષણ બળ એક આ તોડ્યું, એક આ તોડ્યું, એક આ તોડ્યું. હજુ તો એના, આ તો આપણે સેક્શન લીધો છે, બધી દિશામાંથી હશે આકર્ષણ. તો આપણે કયું બળ તોડવા માટે કેટલી ઉર્જા આપી એ ચોક્કસપણે નક્કી થાય નહીં. એ ચોક્કસ મારા હાથમાં રહેલી લકોટીને તમે છોડાવવા માટે આખી આંગળી પેલી ખોલી નાખો મુઠ્ઠી, તો એ વખતે તમે કઈ આંગળીને છોડાવવા, મુક્ત કરવા કેટલી ઉર્જા વાપરી હતી એક સાથે કરો તો ના થાય, ખબર ના પડે. પણ આપણે અહીંયા એક ખબર પાડવાની છે, અને એ ખબર પાડવા માટે અહીંયા બોર્ન હેબર નામના વૈજ્ઞાનિકે, જન્મેલો હેબર, બરાબર, એણે હેસના ઉષ્મા સંકલનના નિયમ ઉપર આધારિત એક પદ્ધતિ આપી હતી. એ પદ્ધતિનું એના આધારે એને એક ચક્ર બનાવ્યું હતું. તો એ ચક્રના આધારે આપણે એની લેટીસ ઉર્જા ગણીશું. તો ધ્યાન રાખજો, મેં તમને વારંવાર કહ્યું છે કે કોઈ પણ અહીંયા આપણે પ્રક્રિયા લખીએ. બોલો, સોડિયમ ક્લોરાઇડ બને તો સોડિયમની મૂળ અવસ્થા કઈ? તો સોલિડ. ક્લોરિનની મૂળ અવસ્થા કઈ? તો કે ગેસ. અને એમાંથી એક સોડિયમ અડધા ક્લોરિન સાથે સંયોજાઈ પાછું શું બનાવે? સોડિયમ ક્લોરાઇડ સોલિડ. તો આ એક પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાંથી ધ્યાન રાખજો, આને ઊંધી દિશામાં લઈ જઈએ તો આને કઈ પ્રક્રિયા કહેવાશે? તો એને સર્જન પ્રક્રિયા કહેવાય. આ સર્જન પ્રક્રિયા થઈ. આ તમે અમુક વસ્તુ, હવે મારી એક મજબૂરી છે કે આ બધું 5મા પાઠમાં આવશે. પ્રમાણિત અવસ્થા ધરાવતું એક મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થાની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનતું હોય તો તે પ્રક્રિયાને સર્જન પ્રક્રિયા, અને તે પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને સર્જન એન્થાલ્પી ΔFH ફોર્મેશન એટલે સર્જન. પણ હવે આ પ્રક્રિયા આટલી સહેલી નથી, આટલી ઝડપથી નથી થતી. કેમ?
તો કોઈપણ પ્રક્રિયક જ્યાં સુધી પરમાણુ સ્વરૂપમાં ન ફેરવાય ત્યાં સુધી પ્રક્રિયા ના થાય. કારણ કે ઇલેક્ટ્રોનની આપલે કોની વચ્ચે થાય છે? આપલે કે ભાગીદારી કોની વચ્ચે થાય? પરમાણુ વચ્ચે. અને જ્યાં સુધી એ પરમાણુ સ્વરૂપમાં ન આવે ત્યાં સુધી એ ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી ના કરી શકે. બોલો, અહીંયા ઘન અવસ્થામાં છે. આપણે પરમાણુ જાણી ગયા છે. પરમાણુ કઈ અવસ્થા ધરાવે છે? વાયુ. તો સૌથી પહેલું આને શેમાં રૂપાંતરિત કરવો પડશે? તો એને ગેસમાં. હવે ઘનમાંથી સીધો જ વાયુમાં રૂપાંતરણની પ્રક્રિયા એને કહેવાય ઉર્ધ્વીકરણ પ્રક્રિયા. શું કહેવાય? ઉર્ધ્વીકરણ પ્રક્રિયા. અને ઇંગ્લિશમાં એને સબ્લિમેશન, તો ડેલ્ટા એસએચ કહેવાય. એને શું કહેવાય? ડેલ્ટા એસએચ. હવે આ ડેલ્ટા એસએચનું મૂલ્ય એટલે કે 1 મોલ સોડિયમને 1 મોલ Na પ્લસ ગેસમાં 1 મોલ સોડિયમને 1 મોલ Na ગેસમાં રૂપાંતરિત કરવા 108.4 કિલો જૂલ ઉર્જાની જરૂર પડે છે. 108.4 કિલો જૂલ પર મોલ. ચલો, આમાંથી તો વાયુ બન્યો. હવે આ અણુ છે, વાયુરૂપ છે પણ અણુ છે. આપણે એમાંથી શું બનાવો છે? પરમાણુ. બોલો, અહીંયા હું શું કરી દઉં? Cl ગેસ. આ બંધ અહીંયા Cl બંધ છે એને તોડી નાખ્યું. એટલે બોલો, બે મુક્ત મૂલકો પેદા થયા. એ Cl ગેસ મુક્ત મૂલક કહેવાય. બોલો, આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું? તો વિભાજન પ્રક્રિયા અથવા તો વિઘટન પ્રક્રિયા. તો બોલો, અહીંયા જે ઉર્જા આવી વિઘટન એન્થાલ્પી, તો એને કહીશું ડેલ્ટા ડી. આમ તો ડી એટલે ડી એસોસિએશન એચ, પણ આપણે અહીંયા અડધો અણુ લીધો છે એટલે D/2. હવે આખા અણુની ઉર્જા 242 કિલો જૂલ પર મોલ છે. કેટલી? 242. તો આની થશે 121. જોજો, હું અહીંયા પ્લસ માઇનસ ચિહ્નો મૂકતો નથી, હમણાં તમારી પાસે મૂકવા આવીશ. બરોબર? ચલો, આટલેથી આટલે પહોંચ્યા. હવે આ એને અને Cl ને એકબીજા સાથે જોડાવશે. એને શું કરવું પડશે? ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે. તો બોલો, એમાંથી Na પ્લસ બનશે. તો અહીંયા કહેવાય આયનીકરણ એન્થાલ્પી. બરોબર? આ પ્રક્રિયાને આયનીકરણ કહેવાય, જેને ઇંગ્લિશમાં ડેલ્ટા IH કહે છે. અને Na ગેસમાંથી Na પ્લસ ગેસ બનવા માટે શું થશે? એને કેટલી ઉર્જાની જરૂર પડે છે? તો 496 કિલો જૂલ પર મોલ. 496 કિલો જૂલ પર મોલ. બોલો, આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એનેમાંથી Na પ્લસ બન્યો, એ ઇલેક્ટ્રોન આ મેળવશે. તો અહીંયા લખું ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા. તો બોલો, એને કહેવાય ડેલ્ટા EGH. અને EGHનું મૂલ્ય છે 349 કિલો જૂલ પર મોલ. એક્ઝેક્ટ વેલ્યુ લેવી હોય તો 348.6 કિલો જૂલ પર મોલ. ધ્યાન અહીંયા. બોલો, અહીંથી શું બન્યું? તો હું આને અહીંયા Na પ્લસ ગેસ લઈશ, અહીંયા આને Cl માઇનસ ગેસ કરાય. એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે. હવે બોલો, આ બંને વચ્ચે શું પેદા થશે? તો એ બંને જોડાઈને શું બનાવશે? તો આને કહેવાય, બોલો શું કહેવાશે આને? UH, જોડાણ ઉર્જા. જોડાણ ઉર્જા. ધ્યાન રાખજો, જોડાણ પ્રક્રિયા લખું છું. અને જોડાણ પ્રક્રિયા એને ઇંગ્લિશમાં યુનિયન કહેવાય. યુનિયન એટલે જોડવું. તો બોલો, આને કહીશું ડેલ્ટા UH. આપણે એનું મૂલ્ય જાણતા નથી. આનું પાછું જાણીએ છીએ 411 કિલો જૂલ પર મોલ. કેટલું જાણીએ છીએ? 411. હવે ત્યાં પોઈન્ટમાં ભાઈ હું નથી મને યાદ રહેતું, તો આપણે 411.2 એક્ઝેક્ટ જ લખીએ ને. એ ભગવાન, કમર મારી દુખી કરી નાખ્યો. બોલો, કમ્પ્લેટ. સીધો ઉભો રહો તો કંઈ ના થાય, વાંકો વળો દુઃખ જ કમર. હવે બોલો, આપણે અમદાવાદથી બોમ્બે એક વ્યક્તિ સીધો ટ્રેનમાં જાય છે, અને એક વ્યક્તિ અમદાવાદથી બરોડા જાય, બરોડાથી સુરત જાય, સુરતથી નવસારી જાય, અને નવસારીથી પછી બોમ્બે જાય છે. બોલો, બંને કાપેલું અંતર કેવું? સરખું. તો એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. આ સિદ્ધાંતનું નામ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. કોઈપણ પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એકથી વધુ તબક્કામાં, આ 4 તબક્કામાં પ્રક્રિયા થઈ, પણ તેમ છતાં કાપેલું અંતર સરખું છે. તો એમ આ પ્રક્રિયા જોજો એક જ તબક્કામાં થઈ, પણ અહીંથી આમ ફરીને આમ આવ્યા તો હતી નહીં, તો આ એકથી વધુ તબક્કામાં થઈ. તો કોઈપણ પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એકથી વધુ તબક્કામાં થાય, તે પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર કેવો હોય છે? સમાન. તો બોલો, હું અહીંયા નવું શું લખી શકું? તો હું અહીંયા લખી શકું ડેલ્ટા FH બરાબર
ડેલ્ટા SH પ્લસ ડેલ્ટા D/2H પ્લસ ડેલ્ટા IH પ્લસ ડેલ્ટા EGH પ્લસ ડેલ્ટા UH લખી શકું. હવે આ બધાના મૂલ્યો આપણે મૂકીએ તો જોજો હવે થોડી બુદ્ધિથી મૂકવાના છે. બોલો એને સોલિડમાંથી એને ગેસ, મારે આ પેનને ઘનમાંથી વાયુ બનાવીએ તો ઉર્જા આપવી પડે કે ઉર્જા મુક્ત થાય? તો ઉર્જા આપવી પડે તો પ્લસ. તો બોલો અહીંયા હું આગળ ચિહ્ન મૂકીશ 108.4 પ્લસ. ચલો એવી રીતે આપણે પહેલું આને પૂરું કરીએ જે રીતે છે એ રીતે. બોલો આ પેનના 2 ટુકડા કરવા હોય તો ઉર્જા આપવી પડે તો એ પણ પ્લસ, તો 121. ચલો પછી આમાંથી આ ઢાંકણું કાઢવું હોય તો ઉર્જા આપવી પડે, આમ જોઈ રહું તો ના મેળવે. તો એ રીતના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા આપવી પડે તો એ પણ 496 પ્લસ. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી તો કુછ પાने के लिए कुछ खोना पड़ता है तो आ माइनस, तो -348.6. એવી રીતે વારંવાર એક શબ્દનું પ્રયોજન કરું છું, પરણ્યા એટલે પતી ગયા ભાઈ. એક વસ્તુ સનાતન સત્ય છે, ભલે આજે નહીં તો 10-15 વર્ષ પછી તમને તો ખબર પડવાની જ છે. ત્યાં પછી તમારા માથે એટલી બધી જવાબદારીઓ આવી જાય છે કે તમે તમારી પોતાની જિંદગી જીવી જ ના શકો. એટલે કે જ્યાં જોડાણ થાય ત્યાં ઉર્જા ઘટે. બરાબર, જોડાણ થાય એટલે ઉર્જા ઘટે. ઉર્જા ઘટવી એટલે કે મુક્ત થવી તો માઇનસ. તો અહીંયા માઇનસ ડેલ્ટા UH. અને આ મૂલ્ય બોલો અહીંયા પણ શું થાય છે? બોલો તો અહીંયા પણ જોડાણ થાય છે. તો એ મૂલ્ય જે 411 છે એ માઇનસ 411.2 થાય. તો હવે આપણે સૂત્રનું કરતાં ડેલ્ટા UH ને કરીએ તો આને અહીંયા લઈ જઈએ. તેથી ડેલ્ટા UH બરાબર 108.4 વત્તા 121 વત્તા 496 માઇનસ 348.6 પ્લસ. હવે આ પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય 411.2. સરવાળો કરશો તો 788 પણ પ્લસ. કેવો? 788 પ્લસ કિલો જૂલ પર મોલ આવ્યું. શું આવ્યું? 788 કિલો જૂલ પર મોલ આવશે ડેલ્ટા UH. બોલો કમ્પ્લીટ, ક્લિયર? તો આ થયું તમારી યુનિયન ઉર્જા. આ જોડાણ ઉર્જા છે, પણ એ જોડાણ તૂટશે, એને તોડવા માટે બોલો તો લેટિસ એન્થાલ્પી એની કેટલી થઈ? તો આપણે જે વિચારી હતી ને એના કરતાં ઋણ મૂલ્ય બને એનું. કારણ કે આપણે આ બેને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા એ બંને જોડાય ત્યારે મુક્ત થતી ઉર્જા. તો આપણે જોડાય ત્યારે મુક્ત થતી ઉર્જા મેળવી હતી, એટલે જે માપી હતી એના કરતાં વિરુદ્ધ મૂલ્ય ત્યાં આપવું પડે. તો બોલો NaClની લેટિસ ઉર્જા કેટલી છે? તો કે 788 કિલો જૂલ પર મોલ છે. કેટલી? 788 કિલો જૂલ પર મોલ. ઓકે, તો એ બોર્ન હેબર ચક્રની મદદથી આપણે લખી શકીએ. ઓકે, હવે જો આગળની થિયરીમાં જે 2 ડેશ કર્યા છે એ ડેશ તમારે કાઢી જ નાખો ને ભાઈ, એ નહીં તો તમને દુઃખી કરશે. એ માઇનસ યાદ રખાવશે. એ 2 જગ્યાએ કાઢી નાખો 788 કિલો જૂલ પર મોલ. ખાલી ડેશ આગળની થિયરીમાં છે ને 2 કાઢી જ નાખજો. ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન લઈએ. તો પહેલો સમય જોઈ લઉં. હજુ તો છે ઘણો બધો સમય. ભાઈ બોર્ન હેબર ચક્ર થોડું ગાણિતિક ક્રિયા છે, બીજું કશું નથી. થોડું અને એમાં થોડું એટલા માટે અત્યારે તમારે ગોખવું પડશે કે એનો બેઝ 5મો પાર્ટ છે. એનો બેઝ હું 5મા પાર્ટમાં ફરી ચલાવીશ આ થિયરી, એટલે જોજો ચકાચક આવડી જશે. કેમ? તો ત્યાં તમે બધા નિયમો શીખ્યા હશો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, સબ્લિમેશન એન્થાલ્પી કોને કહેવાય. બરાબર, આયનીકરણ તો જો કે શીખી ગયા છો, પણ ઉર્ધ્વપાતન એન્થાલ્પીને બધું ત્યાં શીખશો. વળી પેલો હેસનો ઉષ્મા સંકલનનો નિયમ પણ તમે ત્યાં જ ભણશો. તો એવી પરિસ્થિતિમાં આપણે સાચું કામ કરવા માટે સાચું શીખવું હશે એટલે ત્યાં રિપીટ કરીશું. ચલો એના પછી પ્રશ્ન નંબર 10 જોઈએ.
तो प्रश्न नंबर 10 विधान है एकदम पप्पू जेवो प्रश्न है। तमने हूँ अहींया जवाब प्रश्न लखीश ने जवाब आवड़ी जशे। बोलो, सहसंयोजक बंधनी व्याख्या जणावी अथवा आपी। सहसंयोजक बंध बंधवा माटेनी शरतो जणावो। बोलो, व्याख्या केटलाने आवड़ी गई? हूँ लखतो तो ए वखते ज आवड़ी गई। तो अणुनी रचनामां बे परमाणु इलेक्ट्रॉननी भागीदारी द्वारा नजीकना निष्क्रिय तत्व जेवी इलेक्ट्रॉन रचना स्थायी इलेक्ट्रॉन रचना प्राप्त करता होय तो अणुमां ते बे परमाणु वच्चे बनता बंधने कयो बंध कहेवाय? बोलो, व्याख्या लखीशुं। तो अणुनी रचनामां बे परमाणु इलेक्ट्रॉननी भागीदारी द्वारा नजीकना निष्क्रिय तत्व जेवी स्थायी इलेक्ट्रॉन रचना धारण करता होय तो ते बे परमाणु वच्चे बनता रासायनिक बंधने, बोलो शू कहे छे? सहसंयोजक। पती गयुं। बोलो, हवे तो सहसंयोजक बंध क्यारे बने? तो एनी शरतो, तो नीचेनी शरतोनुं पालन थतुं होय तो सहसंयोजक बंध बने। बोलो, पहली शरत तो बोर्डमां आवी गई, बोर्ड पर लखेली छे। तो बे परमाणु वच्चे इलेक्ट्रॉननी भागीदारी थवी जोईए। तो हूँ टूंकमां लखीश शरत 1, इलेक्ट्रॉननी भागीदारी थवी जोईए। चलो, बीजी शरत, भागीदारी थाय तो केवा इलेक्ट्रॉन? तो भागीदारीना युग्ममां जो जे बंध बने भागीदारी थवी जोईए, एटले के एक इलेक्ट्रॉन युग्म बने तो भागीदारीना इलेक्ट्रॉन युग्ममां दरेक परमाणु एक एक इलेक्ट्रॉन आपतो होवो जोईए। जो कोई एक परमाणु 2 इलेक्ट्रॉन आपे ने बीजो एक पण ना आपे तो ए वखते बनता बंधने आपणे सवर्ग सहसंयोजक बंध कीधो तो याद छे ने। तो ओछामां ओछो एक इलेक्ट्रॉन आपतो होवो जोईए। अने त्रीजुं, भागीदारी थया पछी तो आ व्याख्यामां ज छे। बोलो, नजीकना निष्क्रिय तत्व जेवी एटले के संयोजकता कोषमां नजीकना ऊंधा वायु जेवी इलेक्ट्रॉन रचना धारण करवो जोईए। बोलो, तो ऊंधा वायु जेवी इलेक्ट्रॉन रचना धारण करवो जोईए। पूरो। तो पहली भागीदारी थवी जोईए। जो शरतों में आपने थोड़ा उल्लूद बनाया है, बराबर, भागीदारी थवी जोईए। पछी भागीदारीना युग्ममां दरेक परमाणु एक एक इलेक्ट्रॉन आपतो होवो जोईए। भागीदारीना युग्ममां दरेक परमाणु ओछामां ओछो एक एक इलेक्ट्रॉन आपतो होवो जोईए। अने त्रीजुं, ए इलेक्ट्रॉननी भागीदारी कर्या पछी बंने परमाणु नजीक एनी संयोजकता कोषमां अथवा तो कक्षामां नजीकना निष्क्रिय वायु जेवी इलेक्ट्रॉन रचना धारण करता होवा जोईए। चलो, एना पछी 11मो प्रश्न। तो 11मो प्रश्न लई लઉં છું। आ बधा पप्पू जेवा प्रश्नों है, एक वखत वाँचो ने आवड़ी जाए अने प्रश्नमांथी समझो ने तो वाँचवुं ना पड़े, सीधो ज जवाब मळी जाए। प्रश्न ने समझो ने तो सीधो प्रश्नमांथी जवाब मळी जाए एवा प्रश्नों है। चलो, एना पछी प्रश्न नंबर 11। तो आ पण पप्पू जेवो प्रश्न है। बे परमाणु वच्चे भागीदारी में भाग लेता इलेक्ट्रॉन की संख्या आधारे, तो बे परमाणु वच्चे भागीदारी में इलेक्ट्रॉन की भागीदारी में भाग लेता इलेक्ट्रॉन की संख्या आधारे
ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સહસંયોજક બંધના પ્રકાર સમજાવો. તો ધ્યાન એ રાખજો, આ પણ પપ્પુ જેવો પ્રશ્ન છે. હું આને ઉદાહરણ દ્વારા સમજાવીશ. દાખલા તરીકે હું પહેલું ઉદાહરણ લઉં છું H2 અને Cl2. બોલો, આ બંનેનું લુઈસ બંધારણ કરીએ તો હાઇડ્રોજનની બાયતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. બોલો, ભાગીદારી દ્વારા બંને પોતાની બાયતમ કક્ષામાં, બોલો, બે, હવે હાઇડ્રોજનની પહેલી કક્ષા થશે બાયતમ કક્ષાની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે સ્થાયી થાય. તો અહીંયા બોલો એ સ્થાયી બની ગયો. એવી રીતે ક્લોરિન લઉં. બોલો, ક્લોરિનની બાયતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે બંને ક્લોરિનને જુદા જુદા ઇલેક્ટ્રોન વડે દર્શાવીએ. બોલો, આ રીતે ભાગીદારી થઈ, બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. ચલો બીજું ઉદાહરણ લઉં છું O2નું. તો O2ની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે ઓની. એ રીતે બીજા ઓની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બોલો, બંનેને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરવી પડે? 2ની. અહીંયા કેટલાની કરી હતી? 1-1ની. ચલો એ રીતે નટુ લઉં તો એનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. અષ્ટક રચના પૂર્ણ કરવા 3 ખૂટે છે, એટલે કેટલાની ભાગીદારી કરશે? 3-3ની. તો અહીંયા હવે પ્રશ્ન જુઓ, ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. બોલો, અહીંયા કેટલા ઇલેક્ટ્રોને ભાગ લીધો? બંનેના 1-1. તો આને એકલ બંધ કહેવાય. શું કહેવાય? એકલ બંધ. અહીંયા 2-2ને ભાગ લીધો તો એને કહેવાય દ્વિબંધ. અને અહીંયા 3-3એ ભાગ લીધો તો ત્રિબંધ. તો બોલો, સહસંયોજક બંધના પ્રકાર આવડી ગયા. તો હવે હું એઝ પર ટેક્સ્ટ બુક વાંચીશ, તમે ધ્યાનથી બોર્ડ ઉપર સાંભળો એટલે શું થાય, સાંભળેલું ઝડપી યાદ રહે. એટલે તો જો 2 પરમાણુ વચ્ચે ભાગીદારીમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સહસંયોજક બંધના નીચે પ્રમાણે 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર એ એકલ બંધ. તો અણુમાં 2 પરમાણુ વચ્ચે 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનવા માટે જરૂરી 1 ઇલેક્ટ્રોન યુગ્મ રચાતું હોય તો તેવા 2 પરમાણુ વચ્ચે એક બંધ બને છે. આવા સહસંયોજક બંધને એકલ બંધ કહે છે. દાખલા તરીકે H2Cl2 વગેરેમાં જો ઉદાહરણ આપી દેવાનું. એના દ્વિબંધ. તો અણુમાં 2 પરમાણુ વચ્ચે 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનવા માટે જરૂરી 2 ઇલેક્ટ્રોન યુગ્મો રચાતા હોય તો તેવા 2 પરમાણુ વચ્ચે 2 બંધ બને છે. આવા બંધને દ્વિબંધ કહે છે. અને ઉદાહરણમાં O2 લખી દેવાનું. ત્રીજું, અણુમાં 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનવા માટે જરૂરી 3 ઇલેક્ટ્રોન યુગ્મ રચાતા હોય તો તેવા પરમાણુ વચ્ચે 3 બંધ બને છે. આવા સહસંયોજક બંધને ત્રિબંધ કહે છે. બોલો, ઉદાહરણ નટુ. અને ગાંઠ મારી લો, કોઈ પણ 2 પરમાણુ વચ્ચે 3થી વધારે બંધ ક્યારે હોતા નથી. એટલે કે સહસંયોજક બંધના ફક્ત 3 જ પ્રકાર થાય, એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. ત્યાં ચતુર્બંધ કે પંચબંધ કે ષષ્ઠબંધ એવું કંઈ શક્ય નથી. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન નંબર તો ફોર્મલ વીજભાર, જે દાખલાઓ માટે એકચ્યુઅલી તમે બીજા પાઠમાં સ્વાધ્યાયમાં આપી દીધું છે મેં આર્ટિકલ, પણ હવે એવી વિગતવાર ચલાવું. સ્વાધ્યાયમાં ફોર્મલ વીજભારની ગણતરી આવી ગઈ હતી, પણ અહીંયા આપણે આપણી ડીપમાં જઈએ એટલે તો ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 12, ફોર્મલ વીજભાર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો ફોર્મલ વીજભાર એની વ્યાખ્યા તો જોઈએ પહેલાં. તો રાસાયણિક સંયોજનના બહુપરમાણુય અણુ કે આયનમાં આવેલા વિવિધ પરમાણુની મુક્ત અવસ્થામાં તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તે સંયોજનના લુઈસ બંધારણમાં તે પરમાણુના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના તફાવતને જે તે પરમાણુનો શું કહે છે? ફોર્મલ વીજભાર. બોલો, આ વીજભારની વ્યાખ્યા ના આપી શકાય, અને સૂત્ર ઉપરથી વ્યાખ્યા આપી શકાય. તો સૂત્ર ઉપરથી હું વ્યાખ્યા, અહીંયા પહેલું સૂત્ર લખું તો ફોર્મલ વીજભાર બરાબર કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા
પહેલાં આપણે છે ને ઉદાહરણથી સમજૂતી મેળવી લઈએ, પછી આગળ વધીએ. માઇનસ કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે. હા, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અહીંયા ભૂલ થાય એવું છે. માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ એનું સૂત્ર છે. તો આને હવે શબ્દોમાં ઢાળી દો એટલે વ્યાખ્યા બની જાય. તો હવે ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે તમને એમ કે દાખલા તરીકે SO2માં વિવિધ પરમાણુઓના વીજભાર ગણો, ફોર્મલ વીજભાર ગણો. તો સૌથી પહેલાં SO2નું લોહીસ બંધારણ દોરવું પડે. બોલો, સલ્ફરની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો આ રીતે ગોઠવ્યા. હવે O, તો Oની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો અહીંથી આ ભાગીદારી થઈ. બોલો, સલ્ફરની અને ઓક્સિજન બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એવી પરિસ્થિતિમાં હવે બીજો O શું કરશે? તો આ રીતે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આ ખાસ યાદ રાખજો. આ રીતે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે એટલે કે ત્યાં એકલ બંધ બનશે, પહેલાં દ્વિબંધ. હવે તો આપણે પહેલો એસનો ફોર્મલ વીજભાર ગણીએ. બોલો, એસનો ફોર્મલ વીજભાર. તો એસની આજુબાજુ કુલ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે ગણો. તો એસની આજુબાજુ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 ને 6. 6 માઇનસ, બોલો એમાં બંધકારક કેટલા છે? તો બંધકારક 2 છે. આ બંધ બનાવવામાં ભાગ લીધા, આને બંધ બનાવવામાં ભાગ લીધો, તો 2 માઇનસ અબંધકારક, સોરી મારી ભૂલ થઈ, પહેલાં અબંધકારક લેવાના છે. તો અબંધકારક કુલ કેટલા છે? તો કે આ 2 છે, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન લેવાના છે, ઇલેક્ટ્રોન યુગ્મ નહીં. અને તો 2 માઇનસ, બોલો બંધકારક કેટલા છે? તો બંધકારક કેટલા થયા ગણો. તો વિચારો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? તો હવે આ ઇલેક્ટ્રોન આના ગણાશે. અહીંયા ભૂલ થાય બધાયની. આ બંધમાં વપરાઈ ગયા એનો મતલબ અષ્ટક રચનામાં વપરાઈ ગયા ને. અહીંયા આપણે આ ચોકડી અહીંયા મૂકી દઈએ તો થઈ ગયા ને. પોતાના 6 જ ગણવાના. એના પોતાના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6, પણ બંધ બન્યા પછી અબંધકારક કેટલા અને બંધકારક કેટલા? તો અહીંયા બોલો, હું કૌંસમાં 6 મૂકું, 2 ને 2 4 ને 2 6. તો બોલો હવે ભાગ કરીએ તો 6 - 2 -3, તો +1 થાય. ચલો, એવી રીતે હું આને X પરમાણુ કહીશ, આને Y પરમાણુ કહીશ, એટલે ઓને. તો બોલો, ઓના X પરમાણુનો ફોર્મલ વીજભાર. બોલો, એક્સની ફરતે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 જ છે, એના પોતાના જ ગણવાના. એ તો પછી અબંધકારક કેટલા છે? તો કે 4. અબંધકારક 2 ને 2 4. બોલો બંધકારક કેટલા? વિચારો. તો બંધકારક એ 4, 2 એના પોતાના અને 2 આના. તો 1/2 × 4. તો શું થયું? 6 - 4 - 2 એટલે કે 0. તો આનો ફોર્મલ વીજભાર 0, આનો +1 પડી. ચલો, તો ઓના વાય પરમાણુનો ગણીએ તો 6 તો છે જ, માઇનસ, બોલો અબંધકારક કેટલા છે? જુઓ, અબંધકારક કેટલા? તો 6 માઇનસ બંધકારક કેટલા? તો આરે એના કહેવાય હવે તો 1, અરે સોરી 2. તો 6 - 6 -1 એટલે -1. તો આનો -1 થયો, આનો +1 ને આનો 0. બોલો, તો હવે વ્યાખ્યા અને ઉદાહરણ 2 આપી દીધું. તમારે આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ફોર્મલ વીજભાર આ રીતે ગણવાનો. બોલો, આને ટ્રીકમાં ફેરવીએ તો કબ અથવા તો કબ 2, કુલ અબંધકારક બંધકારક ભાગ્યા 2. તો ફોર્મલ તો F બરાબર કબ 2. કબ 2, ક એટલે કુલ સંયોજકતા, અથવા સબ 2 લખો એટલે સીધું યાદ રહેશે. કુલ સંયોજકતા અબંધકારક અને એક બંધકારકના અડધા. તો બોલો, ઓકે. કસાબનો ભાઈ ફસાબ 2, ફસાબ 2,
ફ એટલે ફોર્મલ વીજભાર, સ એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન, એ એટલે કુલ અબંધકારક અને બંધકારક ભાગ્યા 2. એમાં બંધકારકમાં પડોશી પરમાણુના પણ ગણતરીમાં લેવાના, જેને બંધ બનાવવામાં ભાગ લીધો હોય એવા. બોલો કમ્પ્લેટ. તો અહીંયા સુધી આપણું લેક્ચર રાખીએ છીએ.